છોટાઉદેપુર જિલ્લામાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગરના SF હાઈસ્કૂલ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ અંતર્ગત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નશામુક્ત રેલીનું SF હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નશામુક્ત ભારતનો સંદેશ વ્યાપક લોકો સુધી પહોંચે તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની અંદર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અશોકભાઈ પાન, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જોલીબેન શાહ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી RJ રાઠવા, નાયબ પોલીસ અધિક્ષક કે સૂર્યવંશી સહિતના અનેક મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા। આ રેલી HF હાઈસ્કૂલથી પેટ્રોલ પંપ ચોકડીથી SBI ચોકડી ક્લબ રોડ પર થઈ પરત ફરી SF હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી। ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિદ્યાર્થીઓ વ્યસનમુક્ત થાય તેમજ વ્યસન તરફ પ્રેરાય નહીં તેમજ યુવાનો વ્યસન તરફ પ્રેરાય નહીં, જે અંતર્ગત આજ રોજ એક જાગૃતિ અભિયાનના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અશોક કેપાણ। નશા મુક્ત અભિયાન જે આપણે આજે રેલીનું જે બાળક દ્વારા આપણે કાઢવામાં આવેલી છે, નશો કરી રહ્યા છે બાળક, તે આગળ નશો ના કરે, જેનાથી બાળકના પરિવાર પણ વેરવિખેર થઈ ગયા છે, જેથી નશો ના કરી શકે, એટલે તમે એના માટે આ રેલી આપણે કાઢવામાં આવેલ છે। હું નામ જોલીબેન ભાવેશકુમાર છું। હું CWC છોટાઉદેપુર જિલ્લાના CWCના ચેરમેન છું। સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી દ્વારા જે ભારત સરકારનો જે નશામુક્ત અંતર્ગત જે કાર્યક્રમ છે, એ કાર્યક્રમમાં આજ રોજ SF હાઈસ્કૂલના બાળકો સાથે રહીને એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે। સદર આ જે રેલીના કાર્યક્રમમાં છોટાઉદેપુરના DYSP સૂર્યવંશી સાહેબ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાહેબ, ચાઇલ્ડ વેલફેર કમિટી શ્રીના ચેરમેન શ્રી જોલી મેમ, અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વ્યસન મુક્તિ પર જે કામ કરી રહ્યા છે બ્રહ્મકુમારી સંસ્થાના દીદીઓશ્રીએ સદર આ રેલીમાં હાજરી આપી હતી। રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર।